સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે વડોદરાના પ્રવાસે તાજેતરમાં કરેલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ બીજો મુખ્ય પ્રવાસ રહેવાનો છે। આરોગ્ય સેવાઓ વ્યવસ્થાઓ સંદર્ભે વિવિધ બેઠકો અને સ્થળ મુલાકાત કરવાના છે। સૌપ્રથમ પારુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત નેશનલ હેલ્થકેર સ્કિલ્સ કોન્ક્લેવ 2025માં હાજરી આપશે। બપોરે GMERS મેડિકલ કોલેજ અને ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબની પણ મુલાકાત કરશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, શું રહેવાનો છે આરોગ્ય પ્રધાનનો સમગ્ર કાર્યક્રમ? देखो आरोग्य ની જે વ્યવસ્થા છે સિસ્ટમ તેની પર જે રીતે ખ્યાતિમાં સવાલો ઉઠ્યા ત્યારબાદ કહી શકાય કે આરોગ્ય પ્રધાન એ આખા રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે મુલાકાત છે તેમાં દોર વધી ગયો છે। એક સપ્તાહની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પ્રવાસે હતા। સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર સહિતના અલગ અલગ શહેરોની અંદર જે મુલાકાત હતી તે લીધી હતી અને તેની સાથે જ જે કઈ હોસ્પિટલોની વાત હોય કે પછી સ્ટાફની વાત હોય કેટલાક કડક એક્શનની વાત હતી તે પણ તેમણે કરી હતી। આજની જો વાત કરવામાં આવે તો પારુલ યુનિવર્સિટી ખાતે જે હેલ્થ કેરનો કાર્યક્રમ છે કોન્ક્લેવ છે ત્યાં તે હાજરી આપવાના છે। ત્યારબાદ GMERSના મેડિકલ કોલેજ અને ફૂડ એન્ડ ડ્રગ્સની જે ટેસ્ટિંગ લેબ છે કે જે સૌથી મોટી લેબ વડોદરાની છે ત્યાં મુલાકાત કરશે અને ત્યારબાદ SSG હોસ્પિટલની જે મુલાકાત છે તે કરશે। ત્યાં ખાસ કરીને જે સરકારી હોસ્પિટલો હોય છે તેની સમસ્યાઓ ત્યાં પડતા લોકોને જે મુશ્કેલીઓ છે તેની ચર્ચા છે તે થશે ને સ્થાનિક તંત્ર સાથે રેગ્યુલર બેઠક છે તે યોજાશે। બિલકુલ, આભાર કિંજલ વિગતો બદલ। તો વડોદરા SSG હોસ્પિટલ અને મેડિકલ કોલેજની પણ મુલાકાત કરી શકે છે।